બેફામ બનેલા મુકેશ ગુજરાતીની પોસ્ટ મુદ્દે હાઈકોર્ટ બાર એસોસિએશન લાલ ઘૂમ। ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનની બોલાવાઈ તત્કાલ બેઠકમાં મુકેશ ગુજરાતીની સોશિયલ મીડિયા પોસ્ટને વખોડાઈ। બાર એસોસિએશનની સુઓ મોટો અરજીમાં ચીફ જસ્ટિસને જોડાવા રજૂઆત કરાશે। મુકેશ ગુજરાતીએ કોર્ટના ડીસીપી નકુમ સાથેના વલણ મુદ્દે કરી હતી વિવાદિત પોસ્ટ। હાઈકોર્ટ બાર એસોસિએશન રાજકીય પાર્ટીના પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષને કરશે ફરિયાદ। જવાબદાર નેતા સામે કડક કાર્યવાહી કરવા બાર એસોસિએશન લખશે પત્ર। બેફામ બનેલા મુકેશ ગુજરાતીની પોસ્ટ મુદ્દે હાઈકોર્ટ બાર એસોસિએશન લાલ ઘૂમ છે। ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશને એક તત્કાલ બેઠક બોલાવી હતી અને બેઠકમાં મુકેશ ગુજરાતીની સોશિયલ મીડિયા પરની પોસ્ટને વખોડી દેવામાં આવી છે। બાર એસોસિએશનની સુઓ મોટો અરજીમાં ચીફ જસ્ટિસને જોડાવા માટે પણ રજૂઆત કરવામાં આવશે। ડીસીપી નકુમ સાથેના વલણ મુદ્દે વિવાદિત પોસ્ટ કરી હતી। એક ખૂબ જ નિમ્ન કક્ષાનું ખૂબ જ ઘમંડથી દાદાગીરીપૂર્વક ન્યાયતંત્ર ઉપર સુરતના શ્રી મુકેશ ગુજરાતીએ જેઓ ખૂબ ઊંચો હોદ્દો ધરાવે છે એક પોલિટિકલ પાર્ટીના, જે રીતે હુમલો કર્યો એને ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના તમામ હાજર સભ્યોએ એક અવાજે ખૂબ જ સખત શબ્દમાં વખોડ્યો છે। આ ન્યાયતંત્રને સીધી ધમકી હતી। કોઈ એક ચીફ જસ્ટિસને એમ કેવું તમારામાં તાકાત હોય તો ચૂંટણી લડીને બતાવો। ભાઈ, તારામાં તાકાત હોય તો એક મેજિસ્ટ્રેટ થઈને બતાય ને। તું હાઈકોર્ટનો પટાવાળો થઈને બતાય। તું ચીફ જસ્ટિસને આપનારું એક મગતરું છે। તું ના, હું મીડિયા પર કહું છું કે આવા મગતરાઓને લોકશાહી ટકાવી હોય તો પગ નીચે કચડી નાખવા પડશે। ને માટે અમે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને અપીલ કરી છે કે પાર્ટીની શાખ તમારે બચાવવી હોય તો આવા તત્વોને તાત્કાલિક પાર્ટીમાંથી દૂર કરો। અમે અત્યારે રેઝોલ્યુશન કરવાનું રહી ગયું છે, પણ હું માનું છું કે કોઈને વાંધો નહીં હોય। અત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં વકીલો છે। હું ગુજરાતના તમામ બાર એસોસિએશન્સને કહેવાનો છું કે આ જાતનો ઠરાવ કરે। અમે એ પણ ઠરાવ કર્યો છે કે અરજીમાં અમારે ઇન્ટરવેન્શન કરવું અને સામાન્ય સભાએ મને સત્તા આપી છે કે મારે કયા સિનિયર એડવોકેટને બાર વતી એપિયર કરાવવા અને કોણ એડવોકેટ ઓન રેકોર્ડ એ કેસમાં રહેશે। મુકેશ ગુજરાતીની સામે હાઈકોર્ટ આકરા પાણીએ જે આખી ઘટના બનવા પામી છે તેને વખોડી દેવામાં આવી છે। બાર એસોસિએશનની સો મોટો અરજીમાં ચીફ જસ્ટિસને જોડાવા માટે પણ રજૂઆત કરવામાં આવશે। મુકેશ ગુજરાતીએ કોર્ટના ડીસીપી નકુમ સામેના વલણ મુદ્દે વિવાદિત પોસ્ટ કરી હતી।